સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ ઝઘડિયાના નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોને સાવધાન કરવામાં આવ્યા છે। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ ઝઘડિયાના તાલુકાના નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી અને નદી પટમાં નહીં જવા સૌને જણાવવામાં આવ્યું હતું। અને ઓરપટાર, જૂની તરસાલી, જૂના ટોથીદ્રા, જૂનાપોરા, ઇન્દોર, જૂની જરસાડ, મોટા વાસણા, નાના વાસણા, ભાલોદ, લીમોદરા, વઢવાણા, વેલુગામ, વણાકપુર, કાકલપુર, સરસાડ, ઉચેડિયા, કૃષ્ણપુરી, મુલદ, ગોવાલી, મોટા સાંજા, ઝઘડિયા, મઢી, કરાડ, અવિધા, આ ગામના તલાટીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે મામલતદાર તરફથી જણાવવામાં આવ્યું હતું। સરદાર સરોવર ડેમની વાત કરવામાં આવે તો આજરોજ સવારે 6 કલાકે આ સિઝનમાં પ્રથમવાર 5 ગેટ ખોલવામાં આવ્યા, ત્યારબાદ 9 કલાકે બીજા 4 ગેટ ખોલી કુલ 9 ગેટ ખોલવામાં આવ્યા। ગેટમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ વહીવટી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના તમામ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી।